શું તમે ક્યારેય કલ્પના કરી શકો કે યુદ્ધના મેદાનમાં દુશ્મનોને હરાવવા માટે ગોળીઓનો નહીં પરંતુ રબરની ફુગા જેવી ટેન્કો અને લાઉડસ્પીકર પર નકલી અવાજોનો ઉપયોગ થાય? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન અને અમેરિકાએ એક એવી નકલી સેના બનાવી હતી કે જેને જર્મનીને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોર્યું. જર્મનીના સૈન્યને છેતરવા માટે અને તેની ગુપ્ત માહિતી મેળવવા માટે બ્રિટિશ અને અમેરિકન સૈન્યએ એક અનોખો યુનિટ બનાવ્યો હતો, જેને આજે ઘોસ્ટ આર્મી તરીકે ઓળખવામાં આવે છે. આ યુનિટમાં સૈનિકોનો નહીં પરંતુ કલાકારો, ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ અને સાઉન્ડ ટેકનિશિયનનો સમાવેશ થતો હતો. તેમનું કામ હતું જર્મન જાસૂસો અને સૈન્યને છેતરવાનું, અને આ માટે તેઓ હવામાં ફૂલાવી શકાય તેવી ટેન્કો, ટ્રકો અને તોપોનો ઉપયોગ કરતા હતા, જે દૂરથી એકદમ અસલી જેવી લાગતી હતી. અને તેની સાથે લાઉડસ્પીકર પર હજારો સૈનિકોના અવાજો અને લશ્કરી વાહનોના અવાજો વગાડવામાં આવતા હતા કે જેથી જર્મનીને લાગે કે ત્યાં વિશાળ સૈન્યનો જમાવડો થયો છે. આ ઉપરાંત આ ઘોસ્ટ આર્મીના સૈનિકો ખોટા રેડિયો સંદેશો પણ મોકલતા. આ યુક્તિએ જર્મનીને ઘણી વખત ગેરમાર્ગે દોર્યું. તેમને પોતાના સૈનિકોને ખોટી જગ્યાએ મોકલવા પડ્યા, જેનાથી સાચા સૈન્યને મોટો ફાયદો થયો અને યુદ્ધના પરિણામને પણ પ્રભાવિત કર્યું.